નમસ્કાર, આપની હરી રહ્યા છો અડીખમ ગુજરાત. આપની સાથે હું છું રાકેશ પંડ્યા. લુણાવાડાના સુપ્રસિદ્ધ લુણેશ્વર મહાદેવ મંદિર ખાતે પવિત્ર દેવ દિવાળી પર્વની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. આ શુભ અવસરે મંદિર પરિસરમાં શિવભક્તિ અને કલાના અદ્ભુત સમન્વય રૂપે એક મનમોહક રંગોલીનું સર્જન થયું, જે શ્રદ્ધાળુઓ માટે એક વિશેષ આકર્ષણનું કેન્દ્ર બની રહ્યું. આ અદ્ભુત રંગોલીનું સર્જન સ્થાનિક અને હાલ સુરત ખાતે નિવાસ કરતી યુવતી અંતિમ બાલા મોહનલાલ બારોટ દ્વારા કરવામાં આવ્યું હતું. શ્રદ્ધા અને આસ્થાના રંગો પૂરીને એક મનમોહક અને જીવંત રંગોલી તૈયાર કરી હતી. મહાદેવને સમર્પિત આ રંગોલીમાં દેવ દિવાળી પર્વની પવિત્રતા અને મહાદેવના મહિમાને સુંદર રીતે દર્શાવવામાં આવ્યો હતો. શિવભક્તિના પ્રતીક્ષામાં આ રંગોલી તેની સુંદરતા અને ભાવનાને કારણે દર્શનાર્થીઓમાં છવાઈ ગઈ હતી. દેવ દિવાળીના પાવન દિવસે મંદિરે દર્શનાર્થે આવેલા શ્રદ્ધાળુઓ અને કલાપ્રેમીઓએ યુવતી અંતિમ બાલાના આ રંગોલી કૌશલ્ય અને તેની ભક્તિ ભાવનાને ખૂબ જ બિરદાવી હતી અને આ કલાકાર યુવતીને મહેનતને વધાવી લીધી હતી. અગાઉ પણ તેણે શિવરાત્રિ અને રામ મંદિર પ્રતિષ્ઠા મહોત્સવ સમયે લુણાવાડા ખાતે રંગોલી બનાવી હતી. દેવ દિવાળી પર્વ નિમિત્તે થયેલા રંગોલી સર્જન શ્રદ્ધા અને કલાના ઉત્કૃષ્ટ ઉદાહરણ તરીકે નોંધનીય બન્યું હતું. લુણાવાડા પ્રાચીન મંદિર અમારું ગામ છે. લુણાવાડા એ અમારું પૌરાણિક ગામ છે, ઐતિહાસિક ગામ છે. એમાં લુણેશ્વર મહાદેવ અમારા સૌથી પ્રસિદ્ધ છે. એમાં અમે અહીંયા દર વર્ષે દેવ દિવાળી વખતે કાચના દીવા કરીએ છીએ. એ 5-6 કલાક આરામથી ચાલે છે અને દર વર્ષે અમે અહીંયા રંગોલી બનાવીએ છીએ અને એવા ભાવિ ભક્તો અહીંયા આવીને દર્શનનો લાભ લે છે. એમાં દરેક જણ અહીંયા ભાવથી પોતપોતાની સહાયતાથી મદદ કરવા આમંત્રણ હોય છે. રંગોળી હું 3-4 વર્ષથી બનાવું છું અને હું સ્પેશિયલ સુરતથી અહીંયા દેવ દિવાળી વખતે રંગોળી બનાવવા જાય છું મારા સાસરીથી. રંગોળીમાં મેં મહાદેવનું દર્શાવેલું છે, મહાદેવ બનાવેલા છે, કારણ કે મહાદેવનું મંદિર છે ને એટલે હું મહાદેવ જ બનાવું છું. અને ગયા વર્ષે શિવરાત્રિ વખતે મેં મહાદેવનું આખું મુગુટ બનાવ્યું હતું. રામ મંદિર વખતે રામ મંદિર આખું એ જ દર્શાવ્યું હતું. જ્યારે રામ મંદિરનો પાટોત્સવ હતો ને મંદિરનો, ત્યારે અયોધ્યામાં